ગણેશ વિસર્જનના દિવસે ભક્તો ભગવાન શ્રી ગણેશને વિધિ વિધાન સાથે વિદાય આપે છે. ચતુર્થી તિથિ પર જ પૂજા કર્યા પછી ગણેશ વિસર્જન પણ કરી શકાય છે, પરંતુ અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચતુર્દશી તિથિ એ ગણેશોત્સવનો છેલ્લો દિવસ છે. આ દિવસ ગણેશ વિસર્જન તરીકે ઓળખાય છે. ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે પ્રતિમાનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. જાણો ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું અને ગણેશ વિસર્જનનો શુભ સમય. ગણેશ વિસર્જનની તારીખ અને શુભ સમય. આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024ના રોજ છે. ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:10 શરૂ થશે અને અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 11:44 સુધી ચાલુ રહેશે. ગણેશ વિસર્જન માટે ચોઘડિયાનો શુભ સમય. ગણેશ વિસર્જન માટે સવારનો શુભ સમય 17 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 8:38થી બપોરે 1:13 સુધીનો રહેશે. બપોરનો શુભ સમય બપોરે 2:44થી સાંજે 4:16 સુધીનો છે. સાંજનો શુભ સમય સાંજે 7:16થી 8:44 સુધીનો રહેશે. ગણેશ વિસર્જન કેવી રીતે કરવું? સૂર્યોદય પહેલાં ઉઠો અને સ્નાન કરો. પૂજા સ્થળ સાફ કરો. ગણેશ વિસર્જન માટે તમારા મિત્રો અને સંબંધીઓને આમંત્રિત કરો. ભગવાન ગણેશ માટે ભોજન વગેરે તૈયાર કરો. દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન ગણેશને તિલક કરો. કુમકુમ, લાડુ અને મોદક ચઢાવો. વિસર્જન પહેલાં ભગવાન શ્રી ગણેશની આરતી કરો. હવે એક ડોલ અથવા ટબમાં પાણી ભરો. ભગવાન શ્રી ગણેશને સુખ, સમૃદ્ધિ અને આવતા વર્ષના વહેલા આગમન માટે પ્રાર્થના કરો. મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં વિસર્જિત થઈ જાય પછી આ પાણીને તમે આખા ઘરમાં છાંટી શકો. તમે આ પાણીને ઝાડ અથવા છોડમાં પણ રેડી શકો છો.